થરાદ ખાતે મુસ્લિમ કમિટી દ્વારા મોહરમ તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થરાદ નગરના તાજિયાનું જુલુસ નીકળ્યું હતું। જુલુસ દરમિયાન ઠેર ઠેર ઠંડા પાણીની અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। થરાદ ખાતે આજે મોહરમ જુલુસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરોએ જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મના હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસૈને 71 સાથીઓ સહિત શહાદત વહોરી હતી અને આજે હજારો વર્ષ બાદ પણ હજરત ઇમામ હુસૈનની કુરબાની ભૂલાઈ નથી, જેથી મોહરમ મનાવવામાં આવી રહ્યો છે। શહેરના કાજીવાસથી નીકળેલા મોહરમ તાજિયાના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો, મહિલાઓ સહિત જોડાયા હતા, જેથી રસ્તામાં ઠેર ઠેર પાણી, શરબત જેવી વ્યવસ્થાઓના કેમ્પ પણ ગોઠવાયા હતા। તાજિયામાં જુલુસમાં મુસ્લિમ બિરાદરોએ તલવાર, લોખંડના સળિયા વડે અલગ અલગ પ્રકારની કરતબો કરી હતી, જેમાં તાજિયા જુલુસ આગળ વધતા જૂની માર્કેટથી મુખ્ય બજારના તળાવમાં આવેલા કૂવામાં ઠારવામાં આવ્યા હતા। તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં ડીડી રાજપૂત, શૈલેષભાઈ પટેલ, માંગીલાલ પટેલ, પથુભાઈ રાજપૂત તેમજ ઓબાભાઈ સોલંકી અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેમાં પ્રોગ્રામના અંતે મુસ્લિમ સમાજના આગેવાન હાજી પઠાણે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। मोहरम कमिटी प्रमुख मुस्लिम समाज नो अमारे थरादना अंदर परंपराथी मोहरम चाले छे। अमारे हिंदू मुसलमान भाईओ ने बधा समझी नाखो, अमारे कोई जातनी तकरार छे नहीं अने प्राइवेट जगह હું મુસ્લિમ સમાજનો યુવાન છું અને અમે દર સાલ મોહરમ દસમાના રોજ અમે બનાવીએ છીએ અને તમામ થરાદની જનતા પ્રેમી હિન્દુ અને મુસ્લિમ સમાજ એકતા જળવાઈ રહે છે અને મોહરમનો વ્યવસ્થિત રીતે આખો પૂરો કાર્યક્રમ 7 વાગ્યા સુધીનો પૂર્ણ થાય છે અને અમારા ઠેર ઠેર જગ્યાએ કેમ્પ ત્યાં રાખે છે અને હિન્દુ ભાઈઓ પણ મીઠું શરબત, ઠંડુ પાણી અને આવા કેમ્પ રાખીને પાવે છે અને આ એક શાંતિપૂર્વક આખો તહેવાર અમે બધા બનાવીએ છીએ, સાથે રહીને બનાવીએ છીએ અને દર સાલ આ છેલ્લા વર્ષોથી અમે મોહરમનો પવિત્ર જે તહેવાર છે એ મનાવીએ છીએ અને અમે તમામનો આભાર માનીએ છીએ, તમામ હિન્દુ જનતાનો, તમામ અમારા ધર્મપ્રેમીઓનો અને તમામ મીડિયાનો અને તમામ બીજા મુસ્લિમ સમાજના તમામ જે યુવાનો, બુજુર્ગ જે બધા અહીંયા આવે છે મોહરમના, એ બધાનો અમે પૂરેપૂરો ધન્યવાદ માનીએ છીએ અને સહી સલામત રીતે આ તહેવારને અમે સંપૂર્ણ કરીએ છીએ। इमाम हुसैन रज़ियल्लाहु ताला ની શાનના અંદર મોહરમનું જુલુસ થરાદ ખાતે નીકળ્યું। આવતીકાલે રાત્રે 9:30 વાગે મોહરમ કર્કવૃત વિસ્તારથી આદિવાસ થઈ અને દરબારગઢમાંથી, બધિરવાસમાંથી અને ઉમરસાદ ચોકે રાત્રે કયામ કર્યો જુલુસની। આજે 2 વાગે ધ્વજ ઉપડી અને કાજીવાસ થઈ જૂનાગઢ બજારથી અને બિરેલ માર્કેટ પાસે આવી અને આ જુલુસને ફેરવામાં આવ્યો અત્યારે। અને આ જુલુસ જે છે મોહરમનું, એ અમારા બહુ મોટો પર્વ છે। આ મોહરમ એટલે અમારો કુરબાનીવાળો મહિનો છે। આના અંદર અમારા ઇમામ હુસૈન સાહેબે અને એમના ઘરવાળાએ બહુ મોટી કુરબાની આપી, એમની યાદના અંદર આ હર સાલ મુસલમાન એને મનાવે છે અને થરાદ ખાતે પણ પરંપરાગત અમારા ઢેઢિયા વર્ષોથી ચાલે છે, વર્ષોથી પરંપરાગત ચાલે છે અને કોમી એકતા અને ભાઈચારાના સાથે દરેક પ્રસંગો અમારા થરાદ કરવામાં આવે છે। થરાદ શહેરની અંદર આજે મોહરમના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। કોમી એકલાસ અને કોમી ભાવનાના વાતાવરણ વચ્ચે દરેક સમાજના અને ખાસ કરીને હિન્દુ મુસ્લિમ સમાજના તમામ ભાઈઓ ભાઈચારાની ભાવના સાથે ખૂબ ઉત્સાહપૂર્વક આ પ્રસંગને ઉજવી રહ્યા છે અને એક ઉત્તર ગુજરાતની અંદર એમ કહી શકાય કે થરાદ શહેર એક કોમી એકતા માટેનું એક મિસાલ બની રહે એ રીતના વાતાવરણની વચ્ચે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં અત્યારે તાજિયાનું જુલુસ પસાર થઈ રહ્યું છે અને ખૂબ જ ઉત્સાહથી લોકો એની અંદર ભાગ લઈ રહ્યા છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।